જય સ્વામિનારાયણ. મુઠ્ઠિકા એક મહાકપી હની. પછી શું થયું? સત્સંગ શું કરે? તુંબલા ઉપર, મસ્તક ઉપર પ્રહાર કરે, એટલે કે કુબુદ્ધિ ઉપર પ્રહાર કરે, દુર્બુદ્ધિને ફેરવે, સુબુદ્ધિમાં ફેરવી નાખે સત્સંગના શબ્દોના પ્રહાર સ્પર્શથી, દ્રષ્ટિથી. રુધિર બમત ઢરની ઢનમાની. બીજું શું થયું? લોહીની ઉલટી કરતી કરતી ઢળી પડી. સત્સંગનું આ બીજું પગથિયું છે. રુધિરનું એક બીજું નામ છે રક્ત. રક્તની ઉલટી થઈને એટલે એ લંકીની રક્ત વિહોણી થઈને રક્ત વિહીન હોય એને શું કહેવાય? એક શબ્દમાં વિરક્ત કહેવાય. વિરક્ત લોહી વગરનો પણ અર્થ થાય. બીજો વિરક્ત એટલે સત્સંગનો જો સ્પર્શ અડી જાય, એનો શબ્દ લાગી જાય, કોઈ સંતનો એક શબ્દનો પ્રહાર થઈ જાય, દ્રષ્ટિનો પ્રહાર થઈ જાય, તો આ જીવ જે સંસારના વિષયોમાં રમણ કરે છે એ સંસારમાંથી વિરક્ત થઈ જાય. આ બીજી વાત છે. સંસારની આસક્તિ છૂટી જાય. અને એ જ અંગુલીમાલ પગમાં પડ્યો, ઊભો થયો અને ભગવાન બુદ્ધને કહ્યું કે મને ભિક્ષુ બનાવો, અને એમને દીક્ષા આપી અને એમને સંન્યાસીના મંડળમાં લઈ લીધો. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. નારદજીએ પણ પેલાને શબ્દનો પ્રહાર કર્યો વાલિયાને, અને પછી વિરક્ત થઈ ગયો. આ ઘર મારું, આ બાળકો મારા, આ પત્ની મારી, આ પરિવાર મારો, મારું કોઈ નથી. અને માણસ નીકળી ગયો. એક ક્ષણમાં જે ઘર છોડવું, આટલા વખતથી તમે સત્સંગ કરો છો તો કોઈને સ્વપ્ન નથી આવતું કે આપણે સાધુ થવું છે. હે, એનો મતલબ શું છે? પ્રહાર નથી થતો ને. પ્રહાર શું કામ નથી થતો? ગુણાતીતાનંદ સામે કે ઘેરા ઘા કોઈ દી ન લાગે. બાજરો પાક્યો હોય, એ બાજરામાં પેલી ગુફણ લઈ અને ઘા કરે, પક્ષીઓના ટોળા હોય, પક્ષીઓ ઉડી જાય, પણ ક્યારેય એકાદ પક્ષી ક્યારેય પડીને મરી ગયું? ઘેરા ઘામાં કોઈ મરે નહીં, પણ નિશાન લઈને ફેંક્યું તો હડડમ દઈને હેઠો પડે. એ માથે હામ હામે બેસીને જો સત્સંગ કરે તો ધુવાકો થાય. લાગે તો લાગ્યું, ગાજરની પીપોળી. થોડા શબ્દો કહ્યા, ત્યાં જ વાલીઓ વિરક્ત થઈ ગયો. મારું કોઈ નથી, બસ સાધુનો ભગવાન સિવાય મારું કોઈ નથી. અને જંગલમાં જઈને તપ કર્યું, મહાઋષિ વાલ્મીકી થયા. સાધુ થઈ જવું એ જ વિરક્તતા નથી ભાઈ, પણ સંસારમાં રહીને વિરક્ત થઈ જવું. તમે એમ માનો છો કે તમે વિરક્ત નથી થયા? તમે સાધુ નથી થયા, પણ વિરક્ત તો જરૂર થયા છે. વિચારો, વિચાર. ભગવાન નથી કર્યા, પણ વિરક્ત તો બહુ થયા છો. તમે પરણો, તમારી પત્નીમાં તમને ભલે હેત રહે, મોહ રહે, બંધન રહે, ભલે સારું હોય ન હોય પછીની વાત, પણ પરસ્ત્રીમાંથી વિરક્તિ થઈ જાય એ કાંઈ ઓછી બાબત છે ભાઈ? માણસ પરસ્ત્રીને મા સમાન માને, બેન સમાન માને, દીકરી સમાન માને. એ સત્સંગ થકી થાય છે. અને એવા કેટલાય હશે કે સત્સંગ થયા પછી એનું ક્યાંય મન બગડતું નહીં હોય. આ વિરક્તિ છે, એ સત્સંગથી થાય છે. ન સત્સંગ હોય તો ન થાય ભાઈ. તમે કોલેજ પાર કરી છે, ખબર હશે બધી. હા, અને આ સત્સંગ થયા પછી બધે પવિત્ર દ્રષ્ટિ લાગે છે. ભલે તમારી પત્નીમાં મોહ હોય, પણ પરસ્ત્રીમાંથી મન પાછું વળી જવું એ કઈ ઓછી વિરક્તિ નથી. પૈસામાં ભલે મોહ હોય, તમને ખૂબ પૈસો આવે, ખૂબ ગમતો હોય, ઓછી કે મૂકીને શું હો તમે ગણીને, એટલો મોહ હોય ભલે, પણ કોઈનો હરામનો પૈસો હોય એમાં તમને વિરક્તિ થઈ જાય તો એ સત્સંગની ફલશ્રુતિ છે. કોઈનો હરામનો પૈસો મારે ના જોઈએ, અધર્મનો પૈસો ના જોઈએ, ખોટો પૈસો ના જોઈએ, એ મારા ઘરમાં નહીં. અને એવું કેટલાય છોડીને બેઠા હશે. આ ઓછી વિરક્તિ છે. વિચારો, એ સત્સંગથી થાય છે, બાકી નથી થતી. તમે સારામાં સારા ભોજન ઘરે બનાવીને જમો ને. સ્વાદ કરવો એ બંધન હશે અધ્યાત્મની દ્રષ્ટિએ, પણ તમને બજારું જેવું તેવું ખાવાનું છૂટી જાય, તમે ભૂખ્યા રહી જાઓ 2-2 દિવસ, પણ તમે પૂજા પાઠ કર્યા વગર અન્ન જળ પણ મુખમાં ન લ્યો, તો આનાથી મોટી વિરક્તિ કઈ છે? આ બધી વિરક્તિ છે. હરેડ બંધાણી તમે વ્યસન ના હો અને તમારે વ્યસન નીકળી જાય, એ સત્સંગથી વિરક્તિ છે. અને ઘરમાં રહે અને છતાંય જલ કમલ પત્રવત રહે, એ વિરક્તિ છે. સ્ત્રી હોય, ધન હોય, પુત્ર હોય, પરિવાર હોય, એવા કેટલા ભક્તો છે ને, ગ્રહસ્થ સંસારમાં હોવા છતાંય સંત છે.
આસક્તિ જ નથી. ઘણાને બીક લાગતી હોય છે કે સંસારમાંથી આસક્તિ ટળી જાય તો વ્યવહાર કેમ ચલાવો. ઉલટાનો સારામાં સારો ચાલે. આસક્તિ હોય છે ને એટલે જ એટલે વધારે ઝઘડા થાય. પણ તમને આસક્તિ ટળી જાય ને તો ઉલટાનું બહુ બહુ સ્મૂધલી ચાલે બધું. દુધાળાના મૂળજી ભગત ઘર વ્યવહાર બધો જ, ખેતીનો ધંધો એ પણ છોકરા પોપટે સંભાળી લીધેલો. નિવૃત્ત થઈને ભજન કરનારા માણસ અને હરિભગતને ભજનનું અંગ બસ. એમાં જ અચાનક મૂળજી ભગત 12 ગામ ગયા છે ને એના છોકરા પોપટને બનેલી ઘટના આપણી નજર સામેની જ વાત છે. આ જમાનાની વાત છે, હમણાંની વાતો છે આ બધી. અને એના દીકરા પોપટને સર્પદંશ થાય અને હજી ઈલાજ શોધો કે વિચારો એ જ પોલા એટલો કાળોતરો સર્પ. થોડીક ક્ષણોમાં પોપટનું મૃત્યુ થઈ ગયું. એમના દીકરાનું નામ પોપટ. ઘરે લઈ આવ્યા અને ઘરના બધા રોકકળ કરવા માંડ્યા. એ વખતે મૂળજી ભગત 12 ગામથી આવતા જ હતા. રસ્તામાં સામે કોઈ દોડીને ખબર આપવા ગયું. ભગતને વાત કરી. ભગતની મસ્તકની લલાટની રેખાય બદલી નહીં. આને તમે જનક ન કહો તો કોણ શું કહો તો? ઘરે આવ્યા રડતા તો એમને કહ્યું કે ચૂપ, કોઈએ રડવાનું નથી, ભજન કરો. ભગવાન દીકરા આપે ખરા ને ભગવાન દીકરા લઈ લે. આ બધું એનું છે, આ એની થાપણ છે. આવા શબ્દો નીકળે એ ટાણે. આ નાટક નથી ભજવાતું, કઈ રિયલ વસ્તુ છે. અને બીજે દિવસે જ ભગતને પાછું ખેતી સંભાળવાનો વારો આવતો હોય તો છતાંય આવા વિરક્ત સત્સંગથી થાય. પણ એ એટલી ખેતીનું કામ હોય પણ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મસત્રનું મંડાણ શ્રાવણમાં કરે. પહેલાં તો મહિનો 15 દિવસે બ્રહ્મચત્ર ચાલતા. મૂળજી ભગત આવીને બેસી જાય અને એવી કથાનું રસપાન કરે. એ પાન સત્સંગના શબ્દો પીને આવા થઈ ગયા. ઓછું ભણેલા હોય પણ સંસાર ઉડી ગયા. બોલો, જીહવાગ્રે ગીતા ભાગવત હોય એને સંસાર નથી ઉડતા, એના સાંભળનારાને ઉડી. બહુ કઠણ છે. મોહના બંધનો આ બધા જે છે એમાંથી આસક્તિ તૂટવી. પણ જુઓ, સત્સંગથી થાય છે. સત્સંગથી થાય એ વિરક્તિ છે. મુઠિકા એક મહાકપિ હની રુધિર બમત ઢરની ઢનમની.